ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ થોડા સમય અગાઉ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર અધિકારી પાસેથી 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી એવો આક્ષેપ મૂક્યો છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ સમગ્ર મામલે ચૈતર વસાવા નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમના દ્વારા આ દરેક આરોપો છે તે પાયા વિહોણા છે એવી પણ વાત કહેવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે અવારનવાર આપણે જોતા આવ્યા છે કે અનબન ચાલતી હોય છે। એવામાં ખાસ કરીને જે સમયે ચૈતર વસાવા દ્વારા સરકારી કાર્યક્રમોને લઈને આક્ષેપ મૂકવામાં આવ્યો હતો એ બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં જ કહેવામાં આવ્યું હતું કે ચૈતર વસાવા અધિકારીઓ પાસેથી પૈસાની માંગણી કરે છે અને હવે આ જ વાતને લઈને ચૈતર વસાવા છે તે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ખાસ કરીને કલેક્ટર દ્વારા પણ જે અધિકારી પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી છે એ વાતનો ક્યાંક ને ક્યાંક નકાર કરવામાં આવ્યો છે, એટલે કે ના પાડી દેવામાં આવી છે અને આ સમગ્ર મામલાને લઈને ક્યાંક હવે નવો વળાંક પણ આવ્યો છે। પાયા વિહોણા આક્ષેપ બંધ ન થાય તો કાયદાકીય કાર્યવાહી કરાશે એવી પણ વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે। જનતાના પૈસાના કાર્યક્રમની માહિતી માંગી તો સાંસદ મનસુખ વસાવાને પેટમાં કેમ દુખે છે એવો પણ સીધો સવાલ છે તે ચૈતર વસાવા દ્વારા પૂછવામાં આવ્યો છે। વધુમાં આ વિષયને લઈને તેઓ ત્યાં પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ દ્રશ્યો ઉપર પણ નજર કરે ને બાદ મનસુખ વસાવાને લઈને ચૈતર વસાવા શું બોલ્યા તે પણ સાંભળીએ। માન્ય ભરૂચના સાંસદ શ્રી દ્વારા ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટર શ્રીએ અમને કરી છે એવી વાત હતી। ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે। એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને। તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો એ વ્યાજબી નથી। આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે। એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણા આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું। મનસુખભાઈનો નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉઠો છો? હવે વારંવાર તો ક્યાં છે? કાર્યક્રમ 15મી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી। હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે। એમાં મનસુખભાઈને પેટમાં કેમ દુખે? મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું, નલ સે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માગી ત્યારે પેટમાં દુખે છે। એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે, એટલા માટે એ ખોટી પાયા વિહોણી અમારા પર વાતો મૂકે છે। તમારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડવા મનસુખ દાદા એક સાંસદ છે, હું ધારાસભ્ય છું। કોઈ પણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ। ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને 75 લાખ રૂપિયાની ચૈતર વસાવાએ તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ ગંભીર બાબત છે। મારી શાખ અને મારી રાજકીય કારકિર્દી પર ખૂબ મોટું નુકસાન આનાથી થઈ રહ્યું છે। આરએનબીના જે અધિકારી છે મોદી સાહેબનું પણ નામ છે। હા, એમણે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીનું નામ લીધું છે, પણ કલેક્ટરશ્રીએ હમણાં જ તમારી રૂબરૂમાં ખુલાસો કર્યો કે બિલકુલ પાયા વિહોણી અને ખોટી વાત મનસુખભાઈએ કરી છે। એટલે ખાસ કરીને જે રીતે સાંસદ મનસુખ વસાવા છે એમના દ્વારા આરોપ મૂકવામાં આવ્યા હતા કે જે પૈસાની માંગણી 75 લાખ જેટલા પૈસાની માંગણી છે તે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી, પરંતુ હવે આ આક્ષેપો છે એને પાયા વિહોણા સાબિત કરવામાં આવ્યા છે। જોવાનું રહેશે કે હવે આ વાતને લઈને મનસુખ વસાવા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે અથવા તો પછી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ, કારણ કે હવે ચૈતર વસાવા દ્વારા સીધી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે પાયા વિહોણા આક્ષેપ બંધ ન થયા તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। એટલે હવે જોવાનું રહેશે કે આ વિષયને લઈને મનસુખ વસાવાની કોઈ પ્રતિક્રિયા આવે છે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।